નમસ્તે. We cannot help ourselves without helping others. Have a helping day. અન્યને મદદ કરવી તે ઉપકાર નહીં, પરંતુ આપણી પોતાની જરૂરિયાત છે. કારણ કે બીજાને મદદ કરવાથી આપણા દિલને આનંદ થાય છે, આપણા હૃદયને પ્રસન્નતાની પ્રતીતિ થાય છે. બીજાને મદદ કરીએ છીએ એ ખરેખર તો આપણી જાતને મદદ કરીએ છીએ. એક બહુ જાણીતો શ્લોક છે, પરોપકારાય ફલંતિ વૃક્ષઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય દુહિ ગાવકઃ, પરોપકારાર્થમ ઇદમ સર્વમ. કુદરતના તમામ તત્વો એ પરોપકારને માટે છે. વૃક્ષ, ગાય, નદી, સૂરજ, ચંદ્ર આ બધા જ પરોપકાર માટે અસ્તિત્વ ધરાવે છે. કારણ કે પરસ્પરાવલંબન એ બ્રહ્માંડના અસ્તિત્વની આધારશિલા છે. જૈન શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પરસ્પરોપગ્રહો જીવાનામ, દરેક જીવ એકબીજા પર આધારિત છે. જીવન વિદ્યા શિબિરમાં અમારા પ્રબોધક સોમદેવ ત્યાગીએ એક બહુ સરસ વાત કરેલી. એમણે કહેલું કે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે જીવો અને જીવવા દ્યો, લીવ એન્ડ લેટ લીવ. ખરેખર તો જીવવા દ્યો અને જીવો એ સત્યને સમજવાની જરૂર છે. કુદરતે આ સૃષ્ટિની રચના જ એવી રીતે કરી છે કે જેમાં બીજાને જીવાડ્યા વિના આપણું જીવવું અસંભવ છે. આ સમગ્ર બ્રહ્માંડ એક સિસ્ટમ છે અને આપણે એ સિસ્ટમનો એક નાનકડો હિસ્સો છીએ. કોઈ પણ સિસ્ટમ ત્યારે જ કાર્યરત રહી શકે કે જ્યારે તેના તમામ હિસ્સા પોતાની ભૂમિકા બરાબર નિભાવે. જમીનનું છોડની વૃદ્ધિમાં સહાયક થવું એ સ્વયં જમીનના જીવન માટે આવશ્યક છે. ઘણીવાર કલ્પના કરો કે આ પૃથ્વી ઉપર વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, નદીઓ આ બધું ન હોય તો આપણું અસ્તિત્વ સંભવ બને ખરું? આપણું જીવન સરળ બને ખરું? આપણે વૃક્ષને ઉછેરીએ કે ગાયને પાળીએ એ તેમના પરનો ઉપકાર નથી, પરંતુ આપણા જીવન માટે, આપણા અસ્તિત્વ માટે એ અનિવાર્યપણે આવશ્યક છે. એ જ રીતે માણસ માણસને જ્યારે મદદ કરે છે ત્યારે ખરેખર તો એ પોતાની જાતને મદદ કરે છે. આ સમગ્ર વિચાર કે ચર્ચાનું હાર્દ એ છે કે સ્વાર્થી બનવું આપણને પાલવે તેમ નથી. કારણ કે સમગ્ર વિશ્વ એ ટીમ વર્કના સિદ્ધાંતો પર કામ કરે છે અને ટીમ વર્કમાં પરસ્પરાવલંબન, ઇન્ટરડિપેન્ડન્સ એ એનું કોર એલિમેન્ટ છે. એકબીજાને મદદ કર્યા વિના આપણે આપણા પોતાના કામ પણ સારી રીતે કરી શકતા નથી. દાખલા તરીકે એક આર્કિટેક્ટનું કામ ત્યારે જ સફળ થાય કે જ્યારે સિવિલ એન્જિનિયર એની ડિઝાઇન પ્રમાણેના પ્લાન બનાવે. એક સિવિલ એન્જિનિયર પોતાનું કામ ત્યારે જ સારી રીતે કરી શકે કે જ્યારે સુપરવાઇઝર બરાબર સુપરવાઇઝ કરે. એક સુપરવાઇઝરનું કામ ત્યારે જ પૂર્ણ થાય કે જ્યારે કડિયા, મજૂરો એની સૂચના અને માર્ગદર્શનને અનુસરે. ટૂંકમાં ટીમની અંદર આ કાર્ય શૃંખલામાં દરેક વ્યક્તિનું કામ એ એકબીજા પર આધારિત છે અને દરેક વ્યક્તિ જ્યારે અન્યના કામનું મહત્વ અને મૂલ્ય સમજીને જો એને મદદરૂપ ન થાય તો પોતાનું કાર્ય પણ એ સારી રીતે કરી શકતા નથી. આ સિદ્ધાંત એ વિશ્વના તમામ ક્ષેત્રમાં લાગુ પડે છે. એ પછી પરિવાર હોય, પેઢી હોય, કંપની હોય, કોઈ સામાજિક સંસ્થા, દેશ કે વિશ્વ. પરંતુ પરસ્પરાવલંબન અને પરિવાર ભાવના એ એકબીજાના પૂરક છે અને એટલે જ આપણે વસુધૈવ કુટુંબકમના મૂલ્યમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. માનવ જીવનના કોઈ પણ સંબંધો, પછી તે અંગત સંબંધો હોય કે વ્યાવસાયિક સંબંધો, પરંતુ એકબીજાને મદદરૂપ થવું એ આપણી જરૂરિયાત છે. જો સંબંધો આપણી જરૂરિયાત છે તો સંબંધોમાં સહાયક થવું એ પણ આપણી જરૂરિયાત છે. આ સંદર્ભમાં જાણીતા લેખક સંજીવ શાહ સરસ લખે છે કે જો સંબંધોમાં એક પક્ષ હારી રહ્યું છે તો નિશ્ચિતપણે બંને પક્ષો હારી રહ્યા છે. વિન વિનની માનસિકતા જ સંબંધોને માધુર્યપૂર્ણ અને સંવાદી બનાવે છે અને આવા જ સંબંધો
એ ચિરંજીવ બની શકે, લાંબો સમય ટકી શકે. કોઈકે સાચું કહ્યું છે કે વેન યુ આર ગુડ ટુ અધર્સ યુ આર બેસ્ટ ટુ યોર સેલ્ફ. તો મિત્રો, આવો પરસ્પરને મદદ કરીએ અને આપણી જાતને મદદરૂપ થઈએ. આભાર. નમસ્તે.